રાષ્ટ્રપતિએ ભરૂચમાં હાર્ટ હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન તો ગાંધીનગરમાં બાપુની નોલેજ વિલેજ કોલેજની લીધી મુલાકાત. ગાંધીનગર મુલાકાત પહેલા એક હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા થયું ઇમરજન્સી લેન્ડિંગ. સુરતમાં નિર્માણ પામનાર ડાયમંડ બુર્જનું સીએમના હસ્તે ઉદ્ઘાટન. નીતિન પટેલે કહ્યું કેશુભાઈને લઈને મોદી સુધીની સરકારનો કાર્યકાળ સૌથી સારો. શીંગતેલના ભાવમાં એક અઠવાડિયામાં 250 રૂપિયાનો કડાકો તો ભાવની સમીક્ષા અંગે સોમાએ બોલાવી બેઠક. જૂનાગઢમાં માંગરોળમાં જેખમ નદીમાં 3 કિશોર ડૂબ્યા, 3 કિશોરના મોત. સમગ્ર રાજ્યમાં લેવાઈ લોકરક્ષક દળની પરીક્ષા. મહેસાણામાં પેપર ફૂટ્યું હોવાની અફવાથી થઈ દોડધામ. અને રવિ પુષ્ય નક્ષત્રના યોગમાં જોવા મળ્યો સોનાની ખરીદીનો ધમધમાટ તો વેપારીઓએ કરી ચોપડાની ખરીદી. નમસ્કાર, હું નિશિત રાજગુરુ. વડોદરામાં રાષ્ટ્રપતિના 3 હેલિકોપ્ટરમાંથી એક હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ખામીયુક્ત હેલિકોપ્ટરમાં શંકરસિંહ વાઘેલા બેઠા હતા. જો કે ટેકનિકલ ખામીને કારણે શંકરસિંહ વાઘેલા બાય રોડ ગાંધીનગર જવા રવાના થયા હતા. મળ્યા તેવું વાઘેલાએ જણાવ્યું. ગાંધીનગર આપણે જણાવી દઈએ કે શંકરસિંહ વાઘેલાએ સંબોધન કર્યું અને બાપુ ગુજરાત નોલેજ વિલેજ વડોદરામાં રાષ્ટ્રપતિના 3 હેલિકોપ્ટરમાંથી એક હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ખામીયુક્ત હેલિકોપ્ટરમાં શંકરસિંહ વાઘેલા બેઠા હતા. જો કે ટેકનિકલ ખામીને કારણે શંકરસિંહ વાઘેલા બાય રોડ ગાંધીનગર જવા રવાના થયા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે ભરૂચની અદ્યતન સેવાશ્રમ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ગાંધીજીએ 26મી માર્ચ 1930માં સેવાશ્રમના કેમ્પસમાં તેમના 79 સાથીઓ સાથે રાતવાસો કર્યો હતો. તે વિશ્રામ સ્થાનની પણ રાષ્ટ્રપતિએ મુલાકાત લીધી હતી. ભરૂચમાં લોકાર્પણ કરાયેલા હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ઓર્થોમાં લેટેસ્ટ ગણાતા લ્યુમિનાર સિસ્ટમ ધરાવતું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે. તો આ સહિત 3 અત્યાધુનિક ઓપરેશન થિયેટર, 30 જેટલા સ્પેશિયલ વોર્ડ જેમાં 20થી વધુ એસી વોર્ડ છે, 5 જનરલ વોર્ડ જેમાં 80 જેટલા બેડની સુવિધા છે, 12 બેડ સાથેનો ઇન્ટેન્સિવ કેર વિભાગ ઊભો કરવામાં આવ્યો છે. તો આ તરફ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલાની કોલેજની મુલાકાતે છે ત્યારે બાપુની કોલેજમાં રાષ્ટ્રપતિના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિના સ્વાગત માટે નૃત્યાંગનાઓએ મહેમાનો સમક્ષ સ્વાગત નૃત્ય કર્યું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભરૂચ અને અંકલેશ્વરની મુલાકાત લીધી. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ અને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલનું તેમણે લોકાર્પણ કર્યું. રાષ્ટ્રપતિના આગમનને લઈને બંને શહેરોની રોનક બદલી નાખવામાં આવી છે તથા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 200 કરતા વધારે પોલીસ અને સુરક્ષા એજન્સીના જવાનો રાષ્ટ્રપતિની સલામતી માટે તૈનાત રહ્યા. રાષ્ટ્રપતિના કાફલામાં 26 વાહનોનો સમાવેશ કરાયો હતો. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલનું તેમજ મહાત્મા ગાંધી, ડોક્ટર ચંદુલાલ દેસાઈ, છોટુભાઈ પુરાણી સહિતના મહાનુભાવોના બાવલાઓનું લોકાર્પણ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યું. દાંડીકૂચ દરમિયાન મહાત્મા ગાંધીએ જે સ્થળે રોકાણ કર્યું હતું તે ગાંધી સ્મૃતિ ભવનને રાષ્ટ્રપતિએ ખુલ્લું મૂક્યું.
ત્યારબાદ તેઓ અંકલેશ્વર ગયા અને ત્યાં સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કર્યું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે કથાકાર મોરારી બાપુ, રાજ્યપાલ OP કોહલી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં પણ ઔદ્યોગિક વિકાસની સાથે તબીબી સેવાની જરૂરિયાત ઊભી થતા નગરના ખેડૂત અને સમાજ સેવક સ્વર્ગસ્થ નાથુભાઈ દુલાભાઈ પટેલ દ્વારા પોતાના તબીબી મિત્ર ડોક્ટર ભાઈલાલભાઈ પટેલ સાથે મળીને શહેરમાં એક સેવાકીય પ્રવૃત્તિ અર્થે હોસ્પિટલ નિર્માણનું નક્કી કર્યું અને પોતાની અંદાજિત 36,000 ચોરસ ફૂટ જગ્યા દાન કરી અને રોટરી ક્લબને સાથે રાખીને સરદાર પટેલ રોટરી હોસ્પિટલ નામ આપવામાં આવ્યું અને કથાકાર મોરારી બાપુની કથા કરીને હોસ્પિટલ માટેનું ફંડ ભેગું કરવામાં આવ્યું હતું અને 3 દાયકો અગાઉ શરૂ થયેલી સરદાર પટેલ હોસ્પિટલને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના સહયોગથી 100 બેડની અદ્યતન સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી છે, જેમાં ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત હૃદય રોગની જટિલ સારવાર કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાંથી સુરત, વડોદરા કે અન્ય શહેરોમાં જતા હૃદય રોગના દર્દીઓને હવે અંકલેશ્વરમાં જ સારવાર મળી રહેશે. 100 બેડની સુવિધાઓથી સજ્જ હોસ્પિટલમાં 40 બેડ જનરલ વોર્ડ છે અને ગરીબ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાહત દરે સારવારનો લાભ આપવામાં આવશે. ઉપરાંત આવનાર સમયમાં સરકારી યોજનાઓનો પણ લાભ ગરીબ દર્દીઓને મળશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુજરાતની મુલાકાત લીધી ત્યારે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલનું પ્રણવ મુખર્જીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જેને લઈને કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. સરદાર સાહેબનું નામ આરોગ્યની સંસ્થા સાથે જોડવામાં આવ્યું, એનાથી મને અત્યંત આનંદ છે. અને સરદાર પટેલ જેવી વ્યક્તિ જેને પોતાના આરોગ્ય વિશે કોઈ દિવસ વિચાર કર્યો નથી, પણ પ્રજાના આરોગ્ય વિશે હંમેશા વિચાર કર્યો છે. અને નાનામાં નાના માણસને આરોગ્યની સુવિધાઓ કેમ પ્રાપ્ત થાય એ સરદાર સાહેબે હંમેશા વિચાર કરીને પોતાનું જીવન સામાન્ય પ્રજા અને દરેકને માટે સમર્પિત કરી દીધું. એવી વ્યક્તિને નામે આજે સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરમાં જ્યારે ખુલ્લી મુકાય છે, ત્યારે હું તો એટલી જ પ્રાર્થના કરીશ કે નાનામાં નાના ગરીબ માણસોને, મધ્યમ વર્ગના અને સામાન્ય માણસોને આરોગ્યની સુવિધાઓ સરદાર પટેલ નામે સારી રીતે પ્રાપ્ત થાય. હૃદય રોગ કોઈ પૈસા જોઈને આવતો નથી, પણ એવા લોકો માટે સારવાર ક્યાં કરાવી, એના માટે પૈસા ક્યાંથી લાવવા, એક સૌથી મોટો પ્રશ્ન હતો. અને અત્યારે UN મહેતા જે અમદાવાદમાં હોસ્પિટલ છે, સરકારી અનુદાનથી ચાલે છે, એના સિવાય ગરીબ પરિવારનું ક્યાંય હાર્ટની સારવાર મળી શકતી નહોતી. પણ આજે અંકલેશ્વરમાં આવી અદ્યતન હોસ્પિટલ આવવાથી આ વિસ્તારની સમગ્ર જનતાને, દક્ષિણ ગુજરાતની જનતાને અને ગરીબ લોકોને એનો ખૂબ મોટો ફાયદો મળવાનો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતના ખજોદ ખાતે નિર્માણ પામનાર સુરત ડાયમંડ બુર્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. ડુમસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિજય રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું કે ડાયમંડ બુર્સથી હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને દેશ વિદેશથી લોકો પોતાનો વ્યવસાય કરવા સુરત શહેરની મુલાકાત લેશે. સીએમએ પોતાની સ્પીચમાં ઉમેરો કરતા જણાવ્યું હતું કે વિકાસ શું છે અને વિકાસ કઈ રીતે કરી શકાય તેની નોંધ આગામી દિવસોમાં પડોશી રાજ્યો પણ લેશે. આ સુરતનો ડાયમંડ ઉદ્યોગ એ દુનિયામાં સુરત કેપ્ચર કરે, સુરતમાં આવશે તો ગુજરાતને લાભ થાય અને દુનિયાના નકશામાં ગુજરાત અને સુરત એ દૈદીપ્યમાન બને, ડાયમંડની જેમ ચમકે. અને એટલા માટે એક વિઝનરી સ્ટેપ લઈને, એક વિઝનની સાથે આ ડાયમંડ બુર્સનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે છે ત્યારે વિજય રૂપાણીએ ખજોદમાં તૈયાર થનાર ડાયમંડ બુર્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. વિજય રૂપાણીએ હીરા ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે ડાયમંડ બુર્સના કારણે એક જગ્યાએથી કામ થશે, જેથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ સરળ બનશે. 36 એકરમાં ડાયમંડ બુર્સ તૈયાર થશે. ડાયમંડ બુર્સમાં 3,000થી વધુ ઓફિસો તૈયાર થશે. ડાયમંડ બુર્સના કારણે સુરતને વધુ લાભ થશે. જો કે ડાયમંડ બુર્સ બનશે તો મુંબઈનો હીરા ઉદ્યોગ સુરત શિફ્ટ થાય તેવી શક્યતા લાગી રહી છે.
રાજ્ય સરકારના ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં ડાયમંડ બુર્સ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત રાજકીય આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા. તો સુરતના ખજોદ ખાતે નિર્માણ પામનાર ડાયમંડ બુર્સના સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ખાસ હાજરી આપી ગુજરાતના વિકાસની રફતારને આગળ ધપાવી હતી. જે અંતર્ગત તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને વિજય રૂપાણી સુધીના તમામ મુખ્યમંત્રીઓને યાદ કરી ગુજરાતના સુવર્ણકાળની યાદ તાજા કરાવી હતી. ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પક્ષની સરકાર આવી, માનનીય કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા, આજે માન્ય નરેન્દ્રભાઈએ વર્ષો સુધી ગુજરાતનો કાર્યભાર સંભાળ્યો, અત્યારે વિજયભાઈ આવ્યા છે. આ સળંગ જે સમયગાળો એ ગુજરાતના વિકાસનો એક ઇતિહાસમાં લખાય એવો સુવર્ણગાળો છે. સિંગતેલમાં સતત મંદીનો દોર જારી છે. આજે સિંગતેલના ડબ્બે વધુ 40 રૂપિયાનો કડાકો થયો હતો. સ્થાનિક બજારમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં નવી મગફળીની આવકો વધતા સિંગતેલના ભાવો સતત તૂટી રહ્યા છે. સિંગતેલમાં આજે વધુ 40 રૂપિયા તૂટ્યા હતા. સિંગતેલ લૂઝ 10 કિલોગ્રામના ભાવ ઘટીને 875 રૂપિયા બોલાયા હતા. સિંગતેલ નવા ટીન 15 લીટરના ભાવ 1630 થી 1640 રૂપિયા હતા. તે ઘટીને 1590 થી 1600 રૂપિયા થયા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની 18,000 ગુણીની આવકો થઈ હતી. ચાલુ સપ્તાહમાં સિંગતેલમાં 5 લીટરમાં 250 રૂપિયાનો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે. ગત સપ્તાહમાં 170 રૂપિયા ઘટ્યા હતા. આગામી દિવસોમાં હજુ પણ સિંગતેલના ભાવો ઘટશે તેવો વેપારી સૂત્રોએ નિર્દેશ આપ્યો છે. જૂનાગઢમાં સોમા એટલે કે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની બેઠક રાખવામાં આવી હતી. જે બેઠકમાં હત્યા કેસના આરોપી અને એસોસિએશનના પ્રમુખ સમીર શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સોમાના પ્રમુખ સમીર શાહે નિવેદન કર્યું છે કે સૌરાષ્ટ્રની આબોહવા મગફળી માટે ઉત્તમ, રાજકોટના ડેમોમાં પાણી નથી આવ્યું છતાં સારી મગફળી પાકી છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન એજન્સીને કામ સોંપ્યું છે. મગફળીનું ઉત્પાદન વધારવા અમેરિકાની એજન્સી કામ કરશે. તેમજ સૌરાષ્ટ્રમાં મગફળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવાનો અંદાજ છે. આ વખતે 40 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ સોમાએ કર્યો છે. જ્યારે સિંગતેલના ડબ્બે ભાવ રૂપિયા 1550 થી 2000 રહેવાનો અંદાજ છે. કરવાની વાત કરે તો એક ઘણું બિનજવાબદાર નિવેદન બધા વર્તમાનપત્રોમાં નહોતું, એક બે વર્તમાનપત્રોમાં અમે વાંચ્યું તો એ ખરેખર બિન જવાબદાર સ્ટેટમેન્ટ કહેવાય. આપણે એક્સપોર્ટ પ્રમોટ થાય એના માટે તો આપણી સરકારો સતત પ્રયત્નશીલ છે. તો એક્સપોર્ટ થાય તો સારું છે ને. એક્સપોર્ટ થશે તો આપણા ખેડૂતોને સારો ભાવ મળશે. ખેડૂતોને સારો ભાવ મળશે તો વધારે વાવેતર કરવા પ્રેરાશે. જૂનાગઢમાં સોમા એટલે કે સૌરાષ્ટ્ર ઓઇલ એસોસિએશનની બેઠક રાખવામાં આવી. બેઠક આમ તો સામાન્ય હતી અને તેમાં સિંગતેલના ભાવ તથા સંબંધિત બાબતો અંગે ચર્ચાઓ કરવામાં આવી. પરંતુ આ બેઠકમાં ઉડીને આંખે વળગે તેવી વાત હતી તેના સ્થળની. શા માટે બેઠક જૂનાગઢમાં રાખવામાં આવી અને શું હતું કારણ? આવો જોઈએ. જૂનાગઢમાં સૌરાષ્ટ્ર મિલર એસોસિએશનની બેઠક મળી. બેઠક ભલે દર વખતની જેમ સામાન્ય રહી હોય, પરંતુ તેના સ્થળને લઈને સવાલો ઊભા થયા છે. સામાન્ય રીતે સોમાની બેઠક સૌરાષ્ટ્રના સેન્ટર ગણાતા રાજકોટમાં રાખવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે બેઠક જૂનાગઢમાં રાખવામાં આવી, જેનું એકમાત્ર કારણ હતું સમીર શાહ. સૌરાષ્ટ્ર ઓઇલ મિલર એસોસિએશનના પ્રમુખ સમીર શાહ એ જ વ્યક્તિ છે જે રાજકોટમાં રાજમોતી મિલ હત્યા પ્રકરણમાં આરોપી છે. રાજમોતી ઓઇલ મિલના તેઓ માલિક છે અને તેમની જ મિલના મેનેજર દિનેશ દક્ષિણીની હત્યાનો તેમની સામે આરોપ છે. આ મામલે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે હાલ તેઓ જામીન પર મુક્ત છે. પોતાની જ મિલના મેનેજરની હત્યાના કેસમાં જેલમાં ગયા બાદ સમીર શાહે પહેલા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ સેશન્સ કોર્ટે તેની અરજી ફગાવ્યા બાદ તેમણે હાઈકોર્ટનું શરણું લીધું અને હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા, જેમાં તેમને રાજકોટ જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. રાજકોટ જિલ્લામાં પ્રતિબંધ હોવાને કારણે જ સોમાની બેઠક જૂનાગઢમાં યોજવામાં આવી કે જેથી સમીર શાહ તેમાં હાજર રહી શકે.
દિનેશ દક્ષિણી હત્યા કેસને કારણે સમીર શાહને ચેમ્બર ઓફ કોમર્સનું પ્રમુખ પદ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. હત્યાના કેસમાં તેમના જેલમાં જવાની વાતથી ચેમ્બર ઓફ કોમર્સનું નામ પણ ચર્ચામાં આવવા લાગ્યું. તેથી સંસ્થાની બદનામી થતી અટકે તે માટે સભ્યોએ તેમને પ્રમુખ પદેથી હટાવવાનો નિર્ણય કર્યો. ચેમ્બરના સભ્યોની વાત માની સમીર શાહે પણ ચેમ્બરના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું. જો કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ પણ હજુ સુધી તેઓ સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશનના પ્રમુખ પદે યથાવત છે, જેની પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સુરેન્દ્રનગરમાં દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે. સફાઈ કર્મચારીઓને કાયમ કરવા મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા નગરપાલિકાના 150થી વધુ સફાઈ કર્મીઓ જુદી જુદી માંગને લઈને નગરપાલિકાની કચેરી સામે 3 દિવસથી અનશન પર બેઠા હતા. પગાર વધારા, ખાલી જગ્યાઓ ભરવા, પગાર પંચોના લાભ આપવા, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરીને કાયમી કરવા સહિતની તેમની માંગ છે. પરંતુ 3 દિવસ બાદ પણ સત્તાધીશો તથા રાજકીય આગેવાનો તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા તેમણે દલિત અધિકાર મંચના કાર્યકરો સાથે મળીને તેમણે અમદાવાદ કચ્છ હાઈવે પર ચક્કાજામ કર્યો, જેના કારણે હાઈવે પર બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ. ઘટના અંગે જાણ થતાં મામલતદાર, પ્રાંત અધિકારી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આશરે 20 જેટલા લોકોની અટકાયત કરીને હાઈવે પરથી લોકોને ખસેડ્યા, જે બાદ હાઈવે પર વાહન વ્યવહાર ફરી પૂર્વવત થયો. થોડા દિવસો અગાઉ આરએસએસ અને ભાજપ દ્વારા દિલ્હી ખાતે યોજાયેલા બૌદ્ધ સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સમઢિયાળાના પીડિત દલિતોને છેતરાયાનો અનુભવ થયો છે. આ કાર્યક્રમમાં ઉના તાલુકાના સમઢિયાળા ગામના પીડિત દલિત લોકોને બૌદ્ધ સંસ્થાના કાર્યક્રમમાં લીલી ઝંડી આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જે બાદ ભાજપ અને આરએસએસ દ્વારા પીડિત પરિવાર ભાજપ સાથે હોવાની પત્રિકા ફરતી થયો હોવાનો આક્ષેપ દલિત યુવકે કરતા રાજકીય માહોલ ફરી એક વખત ગરમાયો છે. રથયાત્રામાં ફરવાના છે અને આરએસએસમાં ચૂંટણી પ્રચારનું એવું બધું બહાર આપ્યું છે. તો એમાં પણ હું ભાજપ કે કોંગ્રેસમાં કંઈ જાણતો નથી. હું તો એક મારી દલિત સમાજની સાથે જોડાયેલો છું અને મારી માથે અત્યાચાર થયો તો દલિત સમાજ મારી પાછળ છે અને એ વિશે હું ત્યાં ગયો તો ડૉક્ટર બાબા સાહેબના વિચારધારણાને કારણે. બાકી મેં કોઈ આરએસએસનું કે કોઈ ભાજપ કે કોંગ્રેસને પક્ષ લઈને હું નહોતો ગયો. અને બુદ્ધ ધર્મના નામે દિલ્હી ખાતે લઈ ગયા અને સંઘ અને બીજેપીના કાર્યક્રમના પ્રચારનો એને મુદ્દો બનાવી અને દલિત પીડિત જે પરિવાર છે એ પરિવાર સાથે છેતરપિંડી કરેલ છે. અમે સમગ્ર દલિત સંગઠનો વતી, ગુજરાતના સમગ્ર દલિત આંદોલન વતી આ પીડિત પરિવાર સાથે થયેલી જે છેતરપિંડી છે એ છેતરપિંડીને અમે વખોડીએ છીએ, એનો વિરોધ કરીએ છીએ. મહેસાણામાં પગાર વધારાની માંગને લઈ મધ્યાહન ભોજનની કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. ત્યારે આ કર્મચારીઓ પૈકી 2 કર્મચારીઓએ આત્મવિલોપનની ચીમકી આપતા જણાવ્યું છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આગામી 27 ઓક્ટોબરના રોજ જાહેર માર્ગ પર જ આત્મવિલોપન કરશે. આત્મવિલોપનની ચીમકી આપનાર મહેશ પરમાર અને મહેશ ચૌહાણે ઈચ્છા મૃત્યુ માટે જિલ્લા કલેક્ટરને લેખિતમાં એક આવેદનપત્ર પાઠવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. રાજકોટને એઇમ્સ હોસ્પિટલ મળશે તેવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વ્યક્ત કર્યો છે. રાજકોટ ખાતે પહોંચેલા મનસુખ માંડવિયાએ જણાવ્યું કે તેમણે ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી છે અને પૂરો વિશ્વાસ છે કે રાજકોટને એઇમ્સ હોસ્પિટલ મળશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સૌરાષ્ટ્રનું હબ ગણાય છે, ત્યારે એઇમ્સ હોસ્પિટલથી લોકોને સસ્તા ભાવે દવા મળી રહેશે. ભારત સરકારે ગુજરાતને એમ્સ આપવાનું નક્કી કર્યું છે. સ્થળ નક્કી કરવાનું હજુ પેન્ડિંગ છે, પરંતુ મને ભરોસો અને વિશ્વાસ છે કે રાજકોટ એ માંગણીમાં પ્રાયોરિટીમાં છે. મને વિશ્વાસ છે કે ચોક્કસ રીતે રાજકોટને એમ્સ ભારત સરકાર ફાળવશે. 145 જેટલા પરિવારોને પોતાનું ઘરનું ઘર પ્રાપ્ત થાય એના માટે પીપીપી મોડેલથી
જે આવાસ યોજના બની રહી છે એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેનાથી રાજકોટ મહાનગરના ગરીબ પરિવારો એ શહેરની વચ્ચે પોતે જ્યાં રહેતા હતા ત્યાં જ પોતાનો સુંદર ફ્લેટ મેળવી શકશે. વલસાડના કપરાડા તાલુકાના ચાંદ વેગન ગામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રક નાસિકથી સુરત જઈ રહી હતી, જ્યાં ટ્રકની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકનું મોત થયું છે. સાબરકાંઠામાં પ્રાંતિજ નેશનલ હાઈવે 3 રસ્તા ઉપર બસ અને આઈસર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. હિંમતનગર બાજુથી પ્રાંતિજ તરફ જઈ રહેલ બસ અને અમદાવાદથી હિંમતનગર થઈ જઈ રહેલી આઈસર બસ સાથે અથડાતા પ્રાંતિજ ડેપોની બસ પલટી મારી ગઈ હતી, જેમાં બસના કંડક્ટર અને ડ્રાઈવર સહિત એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થતા 108 દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાંતિજ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વડોદરાના ડેસર તાલુકાના છાલિયર ગામે 21 વર્ષીય યુવકે એક 8 વર્ષીય બાળકનું અપહરણ કરીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ ગામના 8 વર્ષના બાળકને ફટાકડા આપવાના બહાને ફોસલાવીને અપહરણ કર્યું હતું, જે બાદ બાળકના પરિવારજનો પાસેથી ₹10 લાખની ખંડણી માંગી હતી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે મોબાઈલ લોકેશનના આધારે આરોપીને ઝડપી લીધો હતો. ધીરેન્દ્રસિંહ પુવાર નામના આ 21 વર્ષીય યુવકે રૂપિયા માટે એક બાળકનું અપહરણ કર્યું અને બાદમાં મોત નિપજાવ્યું હતું. ત્યારે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના માંગરોળ નજીક જેખમ નદીમાં 3 કિશોર ડૂબ્યા છે. ત્રણેય કિશોરના મોત થઈ ગયા છે. ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહ બહાર કાઢ્યા છે. માંગરોળના 3 કિશોરો અબ્દુલ કાદિર, મુસ્તાક ફૈઝલ અને ફૈઝાન ઇકબાલ વહેલી સવારે માંગરોળ નજીક આવેલ નોરી નદીમાં નહાવા ગયા હતા, જ્યાં કિશોરોની ડૂબી જવાની જાણ થતા ફાયર બ્રિગેડે નદીમાંથી કિશોરો મૃતદેહ કાઢી પીએમમાં મોકલી દેવામાં આવ્યા છે. વડોદરામાં ખંડણી રમક ન આપતા બાળકની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. ડેસર છાલિયર ગામમાં એક 7 વર્ષના બાળકની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનાર યુવકના જ ધાબા પરથી બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. તો આ મામલે એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગામના જ યુવકે બાળકનું અપહરણ કર્યું હતું. આજે પુષ્ય નક્ષત્ર હોવાથી લોકોમાં સોનાની ખરીદીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સવારથી જ લોકો સોનાની દુકાન અને શોરૂમમાં સોનું ખરીદવા માટે પહોંચી ગયા હતા અને અવનવી ડિઝાઇન અને લગ્ન સરાના દાગીનાની ખરીદી કરી હતી. આપને જણાવી દઈએ કે શનિવાર રાત્રે 8 કલાકને 27 મિનિટથી પુષ્ય નક્ષત્ર શરૂ થઈ ગયું હતું, જે આજે રાત્રે 8 કલાકને 39 મિનિટ સુધી જ રહેશે. આ દિવસે સોની વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી ડિઝાઇનના દાગીના ગ્રાહકો માટે લાવ્યા હતા. પુષ્ય નક્ષત્રમાં સોનું લેવું શુભ ગણાય છે. આ દિવસે સોનાની ખરીદી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ત્યારે ગ્રાહકો પણ સોનું ખરીદવા માટે દુકાનોમાં ઉમટી પડ્યા હતા. આજનો દિવસ સારો સુખદનો ગણાતો હોય છે, તો લોકો ખરીદી કરી રહ્યા છે. આજના દિવસ માટે ખાસ કરીને કેવા પ્રકારની વેરાયટી અને કેવા પ્રકારની ડિઝાઇન તમે સોના ચાંદીમાં લાવે છો? આજના દિવસે સ્પેશિયલી લોકો સોના ચાંદીના લગડી સિક્કા પ્યોર ગોલ્ડના જે આવે તેમાં લેતા હોય છે, અને લાઇટ વેઇટ જ્વેલરી અને લગ્ન સરાના નિમિત્તની જે નવી ડિઝાઇનો એન્ટિક સેટ છે, જડાઉ સેટ છે, તેનું નવું કલેક્શન અમે ઉમેરેલું છે. શુભ માનવામાં આવે છે સોનું ચાંદી, કે સોનું ચાંદી લેવાથી 12 મહિના આપણા સારા જાય, એના માટે કંઈક સારું હોય છે. તો બનાસકાંઠા જિલ્લામાં પણ લોકરક્ષક ભરતી હેઠળ કુલ 33,750 ઉમેદવારો લેખિતમાં પરીક્ષા આપી હતી. પરીક્ષાને પગલે જિલ્લાભરમાં પોલીસ સહિત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મુક્ત વાતાવરણમાં સુરક્ષા સાથે આ પરીક્ષા યોજાઈ હતી. નોંધપાત્ર છે કે જિલ્લામાં કુલ 90 કેન્દ્રોના 2,440 બ્લોકમાં ઉમેદવારો માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ વખતે પ્રથમવાર બાયોમેટ્રિક સિસ્ટમથી પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારને પ્રવેશ અપાયો હતો, તેમજ એક ઉમેદવાર પાછળ 30 સેકન્ડનો અંદાજ લગાવાયો હતો. ઉપરાંત
150 ઉમેદવારે એક મશીન મૂકવામાં આવ્યું હતું. આ કામગીરી શિક્ષકો સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આજરોજ બનાસકાંઠા જિલ્લામાં કુલ 33,750 ઉમેદવારો પરીક્ષા આપનાર હતા. એના માટે જિલ્લાના અલગ અલગ પરીક્ષા સ્થળો નક્કી થયેલા હતા અને 90 બિલ્ડિંગો ઉપર આ પરીક્ષાનું આયોજન સંપન્ન થયેલું છે. આના માટે ટોટલ 29 રૂટ બનાવેલા આવેલા હતા અને સમય મર્યાદામાં 9 વાગ્યા સુધીમાં તમામ પરીક્ષા બિલ્ડિંગો ઉપર પ્રશ્નપત્રો એના પોલીસ ગાર્ડ સાથે પહોંચાડી દેવામાં આવેલા હતા. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા રાજ્યભરમાં એસઆરપી, પોલીસ કોન્સ્ટેબલ તેમજ જેલ સિપાહીની ખાલી પડેલી જગ્યાઓ માટે લેખિત પરીક્ષા યોજાઈ હતી. કુલ 17,532ની ભરતી માટે 7 લાખ કરતાં વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જે અંતર્ગત વડોદરા શહેરની શાળામાં કુલ 104 સેન્ટરોમાં 41,850 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ઉમેદવારોની વ્યવસ્થા અંતર્ગત સીસીટીવી સર્વેલન્સ, ફિંગરપ્રિન્ટ ફોટા પણ લેવામાં આવ્યા હતા. પ્રશ્નપત્ર ઓબ્જેક્ટિવ પ્રકારનું 100 માર્કનું હતું અને તેમાં મોટા ભાગે સામાન્ય જ્ઞાન તેમજ ગણિત વિષયક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અમે છોટાઉદેપુર જિલ્લામાંથી આજે સંખેડા તાલુકામાં રામપુરા ગામમાંથી કોન્સ્ટેબલનું પેપર આપ્યા હતા, પોલીસ કોન્સ્ટેબલનું. વ્યવસ્થા કેવી હતી? વ્યવસ્થા સારી હતી, પેપર સારું હતું. વ્યવસ્થા સારી હતી, પેપર બી સારું ગયું, સારું હતું પેપર, એમ આવડે એવું હતું એમ પેપર. સ્કૂલ બી સારી હતી. અમે બાહી ગામથી આવ્યા છે, ગુજરાતથી, વડોદરા, પરીક્ષા આપવા માટે. કેટલી તૈયારી કરી હતી પરીક્ષામાં? કરી હતી તૈયારી, વાંચ્યું હતું. હવે નજર કરી કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. ગ્રામીણ તેમજ નગરપાલિકાઓના આયોજન માટે આયોજન સમિતિની રચના થવી જોઈએ, જેના ભાગરૂપે અમદાવાદની એલજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સમિતિની રચના માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ 31 પંચાયત સભ્યો અને નગરપાલિકાઓમાં 209 સભ્યોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેનું પરિણામ કાલે જાહેર થશે. કડીના કરણનગરની સ્કૂલમાંથી પેપર ફૂટ્યું હોવાની અફવા છે. આ અંગે મહેસાણા પોલીસ વડા ચેતન્ય મંડલિકે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર આ વિશે ખોટા મેસેજ ફરતા થયા છે. તેમનું કહેવું છે કે ટીખળખોરોએ ખોટી આન્સરશીટ મીડિયામાં ફરતી કરી છે. લોકોને ખોટા મેસેજ વાયરલ ન કરવા એસપીએ સૂચન કર્યું છે. નવસારીના ગણદેવી ધકવાડા ગામે રોગચાળો વકર્યો છે. અહીં ચિકુનગુનિયા અને ડેન્ગ્યુના 17થી વધુ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને ટીમને કામે લગાડી દીધું છે. વલસાડ ખાતે ભિલિસ્તાન ટાઈગર સેના અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા બંધારણીય જનજાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી પ્રમાણમાં આદિવાસી લોકો હાજર રહ્યા હતા અને ભાજપ સરકારનો વિકાસ હજુ અહીં સુધી પહોંચ્યો નથી તેવો આક્ષેપ કર્યો હતો. ધાનેરા પંથકમાં ઘરફોડ ચોરી કરી મુસાલા ગેંગના 3 સાગરીતોને એલસીબીએ ઝડપી પાડ્યા હતા, જેમાં 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. આ ઉપરાંત મોબાઈલ અને બીજી નાની મોટી ચોરીઓ કરવાનું આરોપીઓએ કબૂલ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 2.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. બનાસકાંઠાના એક ચિલ્ડ્રન હોમના 2 બાળકો સંઘર્ષ કરી નોકરી કરતા થયા છે, ત્યારે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ આ બાળકોને બિરદાવ્યા છે. આ બાળકો ચિલ્ડ્રન હોમમાં જ અભ્યાસ કરી આજે કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા થયા છે, જેને લઈ કલેક્ટર સહિતની સામાજિક સંસ્થા દ્વારા બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.